મિત્ર, આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા. આ કાર્યક્રમ દ્વારા આપને ઈશ્વરના પવિત્ર વચનોનું જ્ઞાન મળશે અને બાઇબલની વિસ્તૃત માહિતી પણ મળશે. તો આવો પ્રભુનો સંદેશ તેના સેવક પાસેથી સાંભળીએ. પ્રિય મિત્ર, આજના આપણા આ વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું. મિત્ર, આપણા સર્વેક્ષણના આ કાર્યક્રમમાં આપણે જૂના કરારનો અભ્યાસ પૂર્ણ કરીને હવે નવા કરારમાં સંત પાઉલે લખેલા પત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ. જો તમને હમણાં જ આ કાર્યક્રમ વિશે માહિતી મળી હોય તો તમે મોડા પડ્યા છો એવું વિચારશો નહીં, કારણ કે ઈશ્વરના વચનોનો અભ્યાસ કરવામાં કદી મોડું હોતું નથી. આ કાર્યક્રમમાં હું સંત પાઉલે કોરિન્થીની મંડળીને લખેલા બીજા પત્રનું સર્વેક્ષણ કરાવીશ. જો તમારી પાસે પવિત્ર શાસ્ત્ર બાઇબલ હોય તો બીજા કોરિન્થીઓનો 8મો અને 9મો અધ્યાય તમારી આગળ ખુલ્લો રાખશો. આ પુસ્તકમાં ઘણા બધા સત્યો રહેલા છે જેનો ઉલ્લેખ હું કરવા માગતો નથી, કારણ કે પ્રાથમિક રીતે હું આ પુસ્તકનો સમગ્ર દ્રષ્ટિકોણ દર્શાવીને કંઈક શીખવવા ઈચ્છું છું. તમે જ્યારે આ પુસ્તક વાંચો છો ત્યારે તમારે શું જોવું જોઈએ એ બાબત બતાવવાનો મારો ઉદ્દેશ છે. જ્યારે આપણે બીજા કોરિન્થીઓના 8મા અને 9મા અધ્યાયમાં આવીએ છીએ ત્યારે આપણે વ્યવહારુ વિષયને આ પત્રમાં જોઈએ છીએ. આપણે આ અધ્યાયનો અભ્યાસ કરીએ તે પહેલાં હું તમને આ પત્રના કેટલાક મહાન ફકરાઓનો અભ્યાસ કરવાનું આહવાન આપું છું. દાખલા તરીકે એવો એક ફકરો છે જેમાં સંત પાઉલ આપણને વ્યક્તિગત સંબંધોમાં પ્રેરણા આપે છે. તે કહે છે કે જો હું તમને દુઃખી કરું તો પછી મને આનંદિત કરનાર કોણ બાકી રહેશે? જેમને મેં દુઃખી કર્યા છે તેઓને જ, અથવા તો તેઓ જ. હું માનું છું કે આ વિચારમાં ઘણું ગહન અને વ્યવહારુ સત્ય રહેલું છે. તે સત્ય તમારા લગ્ન જીવનમાં લાગુ પાડો. ખાસ કરીને જો તમે નિવૃત્ત થઈ ગયા હોય ત્યારે. ઘણીવાર જ્યારે માણસ ઘરની બહાર કામ કરવા જાય છે ત્યારે તે આશીર્વાદિત રૂપ હોય છે. તે ઘણી બધી વાર તેની પત્નીને માટે ઘણા આશીર્વાદ લાવનાર હોય છે. તમે જીવનના એવા વળાંક પર આવો છો જ્યાં તમારે કોઈ કામ કરવા જવાનું ન હોય ત્યારે તે એક પડકારરૂપ બાબત બને છે. જ્યારે આખો દિવસ તમારે તમારા સાથીદાર સાથે ગાળવાનો હોય ત્યારે તમારા માટે એ પડકારરૂપ બને છે. ત્યારે આ બાબત વિશે વિચાર કરો કે જેની સાથે તમે રહો છો, જેને તમે પ્રેમ કરો છો, જો તમે તેને દુઃખી કરી હોય, જો તમે તેને નીચી પાડી દીધી હોય તો તેના સિવાય તમને કોણ મદદરૂપ થશે? પ્રિય મિત્ર, બીજા કોરિન્થીઓના 6 અધ્યાયના અંતમાં સંત પાઉલ અલગતા, પૂર્વગ્રહ અને ભેદભાવ વિશે શીખવે છે. અને મિત્ર, તે ફકરામાં સંત પાઉલ કહે છે કે અવિશ્વાસી સાથે તેમના જેવો બની કાર્ય કરવાનો પ્રયત્ન ન કરો, કારણ વિશ્વાસી અને અવિશ્વાસી એક સમાન નથી. તે પવિત્ર શાસ્ત્રમાંથી જૂના કરારની કલમોને ટાંકે છે. તમે તેઓમાંથી નીકળીને અલગ થાવ. જે અશુદ્ધ છે તેનો સ્પર્શ પણ ન કરશો, એટલે હું તમારો સ્વીકાર કરીશ. હું તમારો પિતા બનીશ અને તમે મારા પુત્ર બનશો અને પુત્રીઓ બનશો, એવું સર્વશક્તિમાન પ્રભુ કહે છે. સંત પાઉલ જે કહે છે તે આ છે કે તમારે અવિશ્વાસીઓથી અલગ થવું જોઈએ. શાબ્દિક રીતે સંત પાઉલ જે કહે છે તે મૂળ ભાષામાં આ પ્રમાણે છે કે તેમાંથી અલગ થાવ અને વિશિષ્ટ થાવ. તેનો અર્થ એવો નથી કે તમે દુનિયામાંથી બહાર આવો, પરંતુ તમે જુદા હોવા જોઈએ. તમે કોઈએ એ બાબત ભૂલશો નહીં કે તમે બદલાણ પામેલા હોવાથી અને સ્વર્ગના ભાગીદાર હોવાથી તમે જુદા છો. તમારી પાસે બદલાણ, સુકવવું અને સ્વર્ગીય અનુભવ છે. જેમ બધા ચાલે છે તેમ તમે ચાલતા નથી. જ્યારે તમે આ પત્રના 8 અને 9મા અધ્યાયમાં આવો છો ત્યારે તમે પવિત્ર શાસ્ત્ર બાઇબલના કારભારીપણાના વિષયના 2 મહાન અધ્યાય વાંચો છો. કારભારીપણાનો વિષય
કદાપી ઘણો પ્રચલિત નથી. પવિત્ર શાસ્ત્ર આપણને જણાવે છે કે વ્યક્તિનું આત્મિક કલ્યાણ તેમના કારભારીપણાના વિશ્વાસુપણા અથવા અવિશ્વાસુપણા પર આધારિત છે. મિત્ર, લુક અનુસાર શુભ સંદેશના 16મા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત અન્યાયી કારભારીના દ્રષ્ટાંતમાં શીખવે છે કે જો તમે અન્યાયી દ્રવ્યમાં અવિશ્વાસુ રહેશો તો સાચી સંપત્તિ ઈશ્વર તમને આપશે નહીં. ઈશ્વર તમારી પાસેથી આત્મિક આશીર્વાદો લઈ લેશે. જો તમે કારભારીપણા પર બોધ આપવા માગતા હોય તો 2 કોરિન્થીના 8 અને 9મા અધ્યાયને જ ધ્યાનમાં લેશો અને તમારો બોધ તેના આધાર પર જ હશે. તે સિવાય તમે બીજા કોઈ અધ્યાયો શોધી શકશો નહીં. સંત પાઉલ યરૂશાલેમમાં દુઃખ સહન કરતા સંતો માટે દાન ઉઘરાવી રહ્યો હતો. યરૂશાલેમ અને યહૂદિયામાં સહન કરતા સંતો યહૂદી વિશ્વાસીઓ હતા. જ્યારે સંત પાઉલ ખ્રિસ્ત વિરોધી હતો ત્યારે તેણે આ સંતોને સતાવ્યા હતા. શક્ય છે કે સંત પાઉલે તેની પુષ્કળ પ્રતીતિ થઈ હોય. તેને તે વિશે દુઃખ પણ થતું હોય, કારણ કે તે વારંવાર તે બાબતોનો ઉલ્લેખ કરે છે. સંત પાઉલને તે સંતો માટે મોટો બોજ અને અનુકંપા છે અને તે તેમને મદદ કરવા ઈચ્છે છે. સંત પાઉલની મોટાભાગની સેવા વિદેશી લોકોમાં હતી. કોરિન્થ, એફેસસ અને કોલોસીમાના વિશ્વાસીઓ વિદેશીઓ હતા. સંત પાઉલ બિન યહૂદી દુનિયાનો મોટો સેવક હતો, પરંતુ બિન યહૂદી લોકોમાં સેવા માટે જ્યાં જ્યાં ગયો ત્યાંથી તેણે યરૂશાલેમમાંના દુઃખી સંતો માટે પ્રેમ ભેટો એકઠી કરી હતી. સંત પાઉલ તે દાનમાં કોરિન્થીઓને પણ સામેલ કરવા માગતો હતો. તેથી સંત પાઉલ 8 અને 9મા અધ્યાયમાં કોરિન્થીઓને તે દાન સંબંધી સૂચનાઓ આપે છે. મિત્ર, હું આ 2 અધ્યાયોનો સારાંશ રજૂ કરું તે પહેલાં હું વાંચવા માગું છું, કારણ કે આ 2 ફકરાઓ પાઉલની મુસ્તદીગીરી અને યુક્તિના દાનને પ્રગટ કરે છે. તમે એવું કહી શકો કે તે મહાન વેચનાર હતો. પાઉલ ઘણી રીતે મહાન હતો. મેં કહ્યું તે યાદ રાખો. જ્યારે સંત પાઉલે હુલ્લડ બાદ એફેસસ છોડ્યું ત્યારે તે ત્યાંથી ફિલિપીમાં ગયો, કારણ કે તે કટોકટીમાં હતો અને ફિલિપીની મંડળી તેની મનપસંદ મંડળી હતી. ફિલિપીઓ તેને સતત ટેકો આપતા હતા. પાઉલે કોરિન્થીઓને લખ્યું કે હું તમારી સેવા કરી શકું તે માટે જો બીજી મંડળીઓને લૂંટી છે. જ્યારે પાઉલ એવું લખે છે તેનો અર્થ એ કે તેણે કોરિન્થીઓમાં સેવા કરવા ફિલિપીઓને લૂંટ્યા હતા. સંત પાઉલ ગમે તેને તેની સેવાના ટેકા માટે કહેતા નથી. સંત પાઉલે લોકોને ઈશ્વર પ્રત્યેના કાર્ય કરવા માટે લોકોને સમજાવવા પડ્યા હશે. જ્યારે સંત પાઉલ કોરિન્થ, એફેસસ, થેસલોનિકમાં સેવા કરતો હતો ત્યારે તે શહેરોમાંથી સંત પાઉલે નાણાં લીધા નહોતા. જ્યાં સુધી ફિલિપીઓએ મદદ ન મોકલી ત્યાં સુધી પાઉલે તંબુ વણવા દ્વારા પોતાની અને પોતાના સહકાર્યકરોની જરૂરિયાતો પૂરી પાડી. તેઓ આત્મિક લોકો બને તે પહેલાં માંગણી કરી નહીં. તેણે ફિલિપીઓને તેને ટેકો કરવાની પરવાનગી આપી. જ્યારે સંત પાઉલ ફિલિપીમાંથી કોરિન્થીઓને લખે છે ત્યારે તે કંઈક સુંદર કરે છે. પાઉલ ફરીથી અહીં કોરિન્થીઓને ફિલિપીઓની આપવાની રીત સંબંધી બતાવે છે. સંત પાઉલ કહે છે કે ફિલિપીમાં તેઓ કેવી રીતે આપે છે તે તમે જાણો એવી મારી ઈચ્છા છે. તેમની આપવાની બાબત કેવી છે તે તમે જાણો. તેઓના વલણો, પ્રેરણા અને તેમની રીતો કેવી છે તે તમે જાણો એવી મારી ઈચ્છા છે. જ્યારે સંત પાઉલ તેઓને બોલાવે છે ત્યારે તે કોરિન્થીઓના લોકોને ફિલિપીઓની મંડળી અથવા મકદોનિયાના ભાઈઓની આપવાની રીત વિશે જણાવે છે. હવે 2 કોરિન્થી 8 અને 9મા અધ્યાયમાં સંત પાઉલ કહે છે તે સાંભળો. ભાઈઓ, મકદોનિયાની મંડળીઓમાં ઈશ્વરની કૃપાએ જે કર્યું તે તમે જાણો એવી અમારી ઈચ્છા છે. જે સંકટોમાંથી તેઓ પસાર થયા તેમાં તેમની આકરી કસોટી થઈ છે, પણ તેમનો આનંદ પુષ્કળ હતો અને તેથી જો કે તેઓ ઘણા ગરીબ હતા છતાં તેઓ ખૂબ આતુરતાથી દાન આપ્યું. તેઓએ જેટલું આપી શકાય તેટલું, બલકે તેથી વિશેષ આપ્યું, તેનો હું સાક્ષી છું. યહૂદિયામાંના ઈશ્વરના લોકોને મદદ કરવામાં
તેઓનો હિસ્સો પણ લેવામાં આવે એવો આગ્રહ તેઓએ અમને સ્વેચ્છાથી કર્યો. અમારી અપેક્ષા કરતાં આ વાત વિશેષ હતી. પ્રથમ તેઓએ પોતાની સોંપણી પ્રભુને કરી અને પછી ઈશ્વરની ઈચ્છાથી તેઓ અમને પણ સોંપાઈ ગયા. તેથી આ કાર્યની શરૂઆત કરનાર તીતસને અમે એવી વિનંતી કરી કે તે આ કાર્યને ચાલુ રાખે અને પ્રેમથી આ ખાસ સેવા પૂરી કરવા તમારી મદદ કરે. હવે તે કોરિન્થીઓને ચિત્રમાં લાવે છે. વિશ્વાસ, વાણી, જ્ઞાન, મદદ કરવાની તમારી તમન્ના અને અમારા માટેનો તમારો પ્રેમ, એ સર્વમાં તમે ધનવાન છો અને તેથી પ્રેમની આ સેવામાં તમે ઉદાર બનો એવી અમારી વિનંતી છે. હું તમારે માટે કોઈ નિયમો નક્કી કરતો નથી, પણ બીજાઓ મદદ કરવાને કેટલા આતુર છે તે બતાવીને તમારો પ્રેમ કેટલો સાચો છે તે હું શોધી કાઢવા માગું છું. અહીં એક મહાન કલમ આપણને આ સંદર્ભમાં જોવા મળે છે કે કારણ તમને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપાની તો ખબર છે. તે તો ધનવાન હતા, છતાં તમારે માટે તેઓ ગરીબ બન્યા, જેથી તેમની ગરીબાઈથી તમે ધનવાન બનો. આ બાબતમાં મારું આ પ્રમાણે મંતવ્ય છે. ગયા વર્ષે તમે જેની શરૂઆત કરી હતી તેને અત્યારે પૂર્ણ કરો એ સારું છે. કાર્ય કરવામાં અને તે પણ સ્વેચ્છાથી કરવામાં તમે પ્રથમ હતા. તેથી તેમાં ચાલુ રહો અને કાર્ય પૂર્ણ કરવું એ પણ તમારા હાથમાં છે. જેવા ઉત્સાહથી તમે યોજના ઘડી હતી તે જ ઉત્સાહથી તમારી પાસે જે છે તેના દ્વારા તે યોજના પૂર્ણ કરો. જો તમે દાન આપવા આતુર હો તો તમારી પાસે જે નથી તેને આધારે નહીં, પણ તમારી પાસે જે છે તેને આધારે ઈશ્વર તમારી ભેટો સ્વીકારશે. બીજાઓને મુક્ત કરવા માટે હું તમારા પર બોજ નાખવા માગતો નથી, પણ આ સમયે તમારી પાસે પુષ્કળ હોવાથી જેઓને જરૂર છે તેઓને તમે મદદ કરો તે યોગ્ય છે. અને જ્યારે તેઓની પાસે પુષ્કળ હશે ત્યારે તેઓ તમને મદદ કરશે. આમ બંનેને સરખું મળશે. પવિત્ર શાસ્ત્રમાં લખેલું છે, જે માણસે વધુ એકત્રિત કર્યું તેની પાસે વધ્યું નહીં, અને જે માણસે ઓછું એકત્રિત કર્યું તેની પાસે ખૂટી ગયું નહીં. તમને મદદ કરવાને અમારા જેટલી જ આતુરતા તીતસે દાખવીથી ઈશ્વરનો આભાર માનીએ છીએ. તેણે અમારી વિનંતી માન્ય રાખી અને સ્વેચ્છાથી જ તમારી પાસે આવવાનો નિર્ણય લીધો છે. તેની સાથે અમે એક ભાઈને મોકલીએ છીએ જે શુભ સંદેશ પ્રગટ કરવાના કાર્યમાં સર્વ મંડળીઓમાં પ્રશંસા પાત્ર છે. વળી ઈશ્વરના મહિમાર્થે પ્રેમની જે સેવા અમે કરીએ છીએ તેમાં અમારી સાથે મુસાફરી કરવા તેમજ અમે મદદ કરવા આતુર છીએ તે જણાવવા મંડળીએ તેને પસંદ કરીને તેની નિમણૂક કરી છે. જ્યારે સંત પાઉલ કોરિન્થીયોની મંડળીને ફિલિપીઓની આપવાની રીત વિશે બતાવે છે ત્યારે સૌપ્રથમ આપણે ફિલિપીઓના વિશ્વાસીઓની આપવાની ગુણવત્તાનું નિરીક્ષણ કરીએ છીએ. સંત પાઉલ કહે છે, પ્રથમ તેઓએ પોતાની સોંપણી પ્રભુને કરી અને પછી ઈશ્વરની ઈચ્છાથી તેઓ અમને પણ સોંપાઈ ગયા. મેં કહ્યું તેમ જ્યાં સુધી તેઓ પહેલી બાબત નહોતા કરતા ત્યાં સુધી સંત પાઉલે તેઓનું દાન સ્વીકાર્યું નહોતું. તેઓ સૌપ્રથમ ઈશ્વરને સોંપાઈ ગયા હતા. ત્યારબાદ તેઓ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે સોંપાઈ ગયા અથવા ઈશ્વરની ઈચ્છા અને કાર્ય પ્રમાણે સોંપાઈ ગયા. તેઓએ સ્વેચ્છાથી હક માટે વિનંતી કરી. સંત પાઉલ માટે આ ઘણું મહત્વનું દેખાય છે. સંત પાઉલે લોકોને જબરજસ્તી કરી નહોતી. જ્યારે સંત પાઉલ ફિલેમોનને લખે છે ત્યારે તે આ પ્રમાણે લખે છે, જોકે તું મને મદદ કરે તેવું દબાણ કરવા હું માગતો નથી, પણ તું સ્વેચ્છાથી તેમ કરે તેવું હું ઈચ્છું છું. હું માનું છું કે પાઉલને માટે ઈચ્છા એ ઘણી મહત્વની બાબત છે. તે કહે છે કે આપવાની બાબત સ્વેચ્છાનું દાન હોવું જોઈએ, કેમ કે ફરજ પડ્યાથી નહીં પણ આનંદથી આપનારને ઈશ્વર ચાહે છે. હવે તેઓ ઉદારતાથી આપતા હતા અને તે આપણને તેઓના કારભારીપણાના સિદ્ધાંતોને સમજવામાં ઘણા મદદરૂપ બનશે. જ્યારે કોઈ ઉદારતાથી આપે છે ત્યારે
સૌપ્રથમ તમે એવું વિચારશો કે તેઓ ધનવાન હશે. તેઓ આપે એ અઘરી વાત નથી. પરંતુ સંત પાઉલ આ કહે છે, જે સંકટોમાંથી તેઓ પસાર થયા તેમાં તેમની આકરી કસોટી થઈ છે, પણ તેમનો આનંદ પુષ્કળ હતો. આ લોકો શ્રીમંત હતા, તેથી સૌથી સારું આપતા નહોતા. તેઓએ તેઓની પુષ્કળ ગરીબાઈમાં અને આકરી કસોટીમાં આપ્યું હતું. હવે મિત્ર, તે બાબતો તેઓની આપવાની ક્ષમતા વિશે પ્રશ્ન ઊભો કરે છે. જ્યારે સંત પાઉલ કહે છે ત્યારે તે આ પ્રમાણે જણાવે છે, તેઓએ જેટલું આપી શકાય તેટલું, બલકે તેથી વિશેષ આપ્યું. તમને આશ્ચર્ય થાય કે તમારી શક્તિ ઉપરાંત આપવું કેવી રીતે શક્ય બને છે. સંત પાઉલ કહે છે કે ફિલિપીઓનું દાન તેઓ પાસે જે હતું તે આધારિત હતું, નહીં કે તેઓ પાસે જે નહોતું તે આધારિત હતું. ઘણી બધી વાર જ્યારે આપવા વિશે આપણે વિચાર કરીએ છીએ ત્યારે આપણે અવાસ્તવિક રીતે વિચાર કરીએ છીએ કે જો તમારી પાસે 10 લાખ રૂપિયા હોય તો હું ઈશ્વરને ઘણું બધું આપું. તમારું કારભારીપણું તમારી પાસે જે નથી તેના આધારિત નથી, પરંતુ જે તમારી પાસે છે તેના પર આધારિત છે. મિત્ર, ચાલો આપણે ફિલિપીઓની આપવાની રીત, જે કોરિન્થીયોની મંડળી અને આપણે માટે આદર્શરૂપ છે, તેને નિહાળીએ. ફિલિપીઓ તેઓની આપવાની શક્તિ ઉપરાંત આપતા હતા. હવે તમે એવું કેવી રીતે કરી શકો? હું એવા લોકોને ઓળખું છું જેઓએ કારભારીપણાની આ રીતને અમલમાં મૂકી હતી. એક પતિ પત્ની તેઓનું અંદાજપત્ર લઈને બેઠા અને આવતા વર્ષે ઈશ્વરને કેટલું આપવું તે તેમણે નક્કી કર્યું. તેઓએ 5,000 રૂપિયા આપવાનું નક્કી કર્યું, પણ તેઓએ 10,000 રૂપિયા આપવાનું સમર્પણ કર્યું. તેઓએ ત્યારબાદ પ્રાર્થના કરી અને તે વર્ષ દરમિયાન ઈશ્વરનું કાર્ય જોયું કે બીજા 5,000 રૂપિયા અણધારી રીતે તેઓને મળ્યા. તે તમારી આપવાની શક્તિ ઉપરાંતની બાબત છે. તેથી જ સંત પાઉલ આ બંને અધ્યાયની શરૂઆતમાં કોરિન્થીયોને તથા આપણને કહે છે, મકદોનિયાની મંડળીઓમાં ઈશ્વરની કૃપાએ જે કર્યું છે તે તમે જાણો, એવી મારી ઈચ્છા છે. કૃપા શબ્દનો ગ્રીક શબ્દ કેરિસ અથવા તો કેરિસમાં છે, જેનો અર્થ તમારા જીવન ઉપર ઈશ્વરનું સામર્થ્ય અને ઈશ્વરનો આશીર્વાદ થાય છે. તમે જે મેળવો, સિદ્ધ કરો કે પ્રાપ્ત કરો તે નથી. ઈશ્વરની કૃપાને કારણે તમારા જીવનમાં જે શક્ય છે તે બાબત છે. તમે આપવાના ક્ષેત્રમાં ઈશ્વરની કૃપાને સાબિત કરી શકો છો. સંત પાઉલ તેને આપવાની કૃપા કહે છે. ફિલિપીઓના અર્પણમાં સમાનતાનો પણ સમાવેશ થયો હતો. જ્યારે સંત પાઉલ લખે છે કે આ બાબતમાં સમાનતા હોય, ત્યારે તે આત્મલક્ષી બાબતનો નિર્દેશ કરે છે. હું જાણતો નથી કે ઈશ્વર આ કેવી રીતે કરે છે, પણ તે આ કરે છે. ઈશ્વર ગરીબાઈમાં જેણે મુશ્કેલીઓ હોવા છતાં જે છે તેમાંથી આપવું હોય અથવા તો આપ્યું હોય, અને કોઈ શ્રીમંતે પુષ્કળ રૂપિયા આપ્યા હોય, તો બંનેને સરખા જુએ છે. સંત પાઉલ કહે છે કે તે સમાનતા ઈશ્વરની કૃપાને કારણે શક્ય બની છે. આપવું એ ભાગ છે. દરેક વ્યક્તિએ તેની પાસે જે છે તે પ્રમાણે આપવું જોઈએ. જૂના કરારમાં દશાંશનો નિયમ હતો. વ્યક્તિ પાસે જે હતું તેનો પ્રથમ 10મો ભાગ. દશાંશ શબ્દનો અર્થ 10મો ભાગ છે. વ્યક્તિ પાસે જે હોય તેનો 10મો ભાગ નહીં, પરંતુ વ્યક્તિનું જે હોય તેનો પ્રથમ 10 ભાગ. તે બાબત દશાંશમાં ઘણી મહત્વની હતી. માલાખી પ્રબોધકના મત અનુસાર જો તેઓ દશાંશ રાખી મૂકતા તો તેઓ ઈશ્વરને લૂંટતા હતા. દશાંશ કે જે ઈશ્વરનું હતું તે ઉપરાંત તેઓ અર્પણો આપતા હતા. પછી અર્પણોથી ઉપરાંત તેઓ બલિદાન આપતા હતા. મિત્ર, દાઉદ રાજાએ બીજા સમુએલના અંતમાં બલિદાનને આ રીતે વર્ણવ્યું હતું, મારા ઈશ્વર યહોવા આગળ મેં મફત મળેલા દહનાર્પણો હું નહીં જ કરીશ. બલિદાન એક હિસ્સા જેવી વસ્તુ છે.
જો આપણે બધાએ દશાંશ આપવું હોય તો જો એક માણસની આવક 10 લાખ રૂપિયા હોય અને બીજાની 5,000 રૂપિયાની હોય અને તેઓ બંને તેઓનો દશાંશ આપે તો 10 લાખ રૂપિયાવાળાને વધુ અસર થશે નહીં, પરંતુ 5,000 રૂપિયાવાળાને વધુ અસર થશે. પરંતુ જો તેઓ બંને ઈશ્વરને અર્પણ ચઢાવે તો પોતાની પાસે જે છે તેના હિસ્સા પ્રમાણે તેઓએ અર્પણ કરવું પડે. આ શિક્ષણ જૂના કરારમાં જોવા મળે છે. મિત્ર, આપવા વિશેનો નવા કરારનો વિચાર એ છે કે આપણું જે કંઈ છે તેના આપણે સંચાલક અથવા કારભારી છીએ. કારભારીપણા વિશે મોટો મુદ્દો એ છે કે એક દિવસે તમે કારભારી નહીં હોય. એક દિવસે તમને એ બાબત સાંભળવા મળશે કે હવે તમારા કારભારીપણાનો હિસાબ આપો. કારભારીપણું આપણને 10મો ભાગ આપવાનું શીખવતું નથી, પરંતુ કારભારીપણું કહે છે કે બધું ઈશ્વરનું છે અને જે કંઈ તમને આપ્યું છે તેનો વહીવટ તમારે કરવાનો છે. તેના માટે તમે જવાબદાર છો. જ્યારે તમે તમારા કારભારીપણાનો હિસાબ ઈશ્વરને આપશો ત્યારે તમે કેટલું આપ્યું તે મુખ્ય મુદ્દો નહીં હોય, પરંતુ મુખ્ય મુદ્દો એ હશે કે તમે શા માટે ઘણું બધું રાખી મૂક્યું, તમે શા માટે તમારા માટે જ બધું ખર્ચ્યું. મુખ્ય બાબત સંચાલનની હશે. તમારા પર જે ભરોસો મૂકવામાં આવ્યો તેમાં ઈશ્વરના મહિમા માટે તમે કેવી રીતે વહીવટ કર્યો. ફિલિપીઓના કારભારીપણાનો સમાનતાનો સુંદર સિદ્ધાંત કોરિન્થીઓ માટે છે. આ સમાનતા ઈશ્વર આ રીતે લાવે છે. જો તમે તમારી પાસે જે છે તેના આધારે આપશો ત્યારે ઈશ્વર આ સમાનતામાં કામ કરશે. મેં જોયું છે કે ઈશ્વરે શ્રીમંત માણસના કરતાં વિધવા બાઈની દમડીને માન્ય કરી. જ્યારે એક સેવક નાનું પ્રભુ મંદિર બાંધી રહ્યા હતા ત્યારે એક યુવાન માણસ એક રાત્રે આવ્યો અને તેણે શિકારમાં વાપરેલી બંદૂક તેમને આપી. તે માણસ જે કરી રહ્યો હતો તેને માટે તેને શરમ લાગતી હતી. તે ફક્ત મારા હાથમાં મૂકીને તરત જ નાસી ગયો. ત્યારબાદ તે સેવક બંદૂકવાળા પાસે ગયા અને તે બંદૂક વેચવાની કિંમત વિશે પૂછ્યું. તેણે કહ્યું કે તે આ ભેટ લેવા માટે હકદાર નથી, કારણ કે તે બંદૂક તેણે તેમને નહીં પરંતુ ઈશ્વરને આપી હતી. થોડા સમય પછી તેમને એક જગ્યાએ ઉપદેશ આપવાનું આમંત્રણ મળ્યું. તેઓ કયા વિષય વિશે બોલે તે સ્પષ્ટ નહોતું. જેવી સભા શરૂ થઈ અને તે સેવકે પૂછ્યું, તમે આજે મારી પાસે શું સાંભળવા ઈચ્છો છો? લાંબા વિરામ બાદ એક પરિચિત અવાજે કહ્યું, તમે બંદૂક કેવી રીતે મેળવી તે વિશે કહો. જે ભાઈ બોલ્યા તે પેલા બંદૂકવાળા ભાઈ હતા. તેઓ એક મુદ્દા વિશે સંઘર્ષમાં હતા. કેટલાક લોકો તે સમુદાયને છોડવા ઈચ્છતા નહોતા. આ સભાના અંતે જેઓ સાચા વિશ્વાસીઓ હતા તેઓ પુનઃસ્થાપન માટે નિર્ણયમાં આવ્યા. તે માણસની ભેટને ઈશ્વરે સ્વીકારી અને તે બે મંડળી બાંધવામાં ઉપયોગી બની. સંત પાઉલ જ્યારે કહે છે કે તેનો એ જ અર્થ છે, જો તમે દાન આપવા આતુર હો તો તમારી પાસે જે નથી તેને આધારે નહીં, પણ તમારી પાસે જે છે તેને આધારે ઈશ્વર તમારી ભેટ સ્વીકારશે. જો તમે કારભારીપણામાં રસ ધરાવો છો, જો તમે કારભારીપણા પર ઉપદેશ આપવા અથવા શીખવવા માંગો છો, તો 2 કોરિન્થીના 8 અને 9 અધ્યાય ઉપર મનન કરો. તમે શોધી શકશો કે કારભારીપણાના વિષય ઉપર ઈશ્વરના વચનોમાં આ 2 અધ્યાયો ઘણા અજાયબ છે. સંત પાઉલ યરૂશાલેમ અને યહૂદિયામાં દુઃખ ભોગવતા લોકો માટેના દાનમાં કોરિન્થીઓના લોકોને સામેલ કરવાની પ્રેરણા આપવા ઈચ્છે છે. તેઓને પડકાર આપવા સંત પાઉલ પોતાની મનપસંદ ફિલિપીની મંડળીના દાનની રીતને ઊંચી કરે છે. તે કહે છે, જો તમે કોરિન્થીઓના લોકો ઈશ્વરના કાર્યમાં ભાગરૂપ બનવા ઈચ્છતા હો તો આ કારભારીપણાના સિદ્ધાંતો છે જે તમને વિશ્વાસુ કારભારી તરીકે કેવી રીતે જીવવું તે બતાવશે.
તમારા વિશે શું મિત્ર? શું તમને ખાતરી છે કે તમારું જે છે તે બધું ઈશ્વરનું છે અને તમે સારા કારભારી બન્યા છો? શું તમે ઈશ્વરના કાર્ય માટે આનંદથી આપો છો? શું તમે બલિદાનની ભાવનાથી આપો છો? પ્રિય મિત્ર, આ વિશે વિચાર કરશો. ફરી મળે ત્યાં સુધી મને રજા આપશો. પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો. અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા, વિશ્વવાણી, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેગંજ, વડોદરા 3900002. ધન્યવાદ.